હેલો નમસ્કાર। આજે હું છું વેદ હોસ્પિટલથી ડોક્ટર પૂજન પટેલ। આજે આપણે થાપાના ગોળાના ફ્રેક્ચર વિશે જાણીશું કે એમાં શું થઈ શકે છે, શું એના લક્ષણો હોય છે અને શું એની સારવાર હોય છે। આપણી જોડે આજે જગાજી પેશન્ટ છે જેમનું 2 દિવસ પહેલા થાપાનો ગોળો બદલવાનું ઓપરેશન થયેલું છે અને તે આપણને કહેશે કે એમને શું શું તકલીફ થઈ હતી અને કેમનું ફ્રેક્ચર થયું। શું નામ તમારું? જગાજી। શું કેમના પડ્યા હતા? હું દૂર લઈને આવતો હતો ને અને રસ્તામાં પડી ગયો। બરાબર। પછી રસ્તામાં પડી ગયો ત્યારે હાલત જ ખરાબ હતી, ઊભું થવાની કોઈ શક્યતા જ નથી। 2-3 દવાએ ઊભો કરે પણ ના ઊભો થાય। બરાબર। પછી ગાડી ઘેર લઈ ગયા, ઘેર લઈ જઈને પછી ઊંઘાડી દીધો। કેટલા દિવસ પહેલા પડ્યા હતા? 15-20 દિવસ થઈ ગયા। બરાબર। પછી 15-20 પછી ક્યાં ગયા હતા? પછી તાત્કાલિક આયુર્વેદ કન જ્યાં એને પાટો બાંધ્યો પણ પાટા એક જ લાગતું નહોતું કામ માટે। તો તમે જાણી શકો છો કે હાર્ડવેર જોડે દાદા ગયા હતા પણ એમને પાટો બાંધ્યો પણ એમાંથી એમને કઈ રિઝલ્ટ મળ્યું ન હતું। એટલે દાદા 3 દિવસ પહેલા આપણી જોડે વેદ હોસ્પિટલ ખાતરજ ખાતે દાખલ થવા આવ્યા હતા અને આપણી જોડેથી સારવારની એમને જાણકારી લીધી છે। દાદા તમે વેદ હોસ્પિટલ આવ્યા બરોબર, પછી તમને અહીંયાથી શું કીધું? હમણાં અહીં સારવાર પૂરેપૂરી મળી છે। બરાબર। તમારો બોલ અંદર ગોળો નાખ્યો અને પછી ઓપરેશન થયું। કેટલા દિવસ થયા છે ઓપરેશનને? આજે 2 દિવસ 2 દિવસ થયા બરોબર। અત્યારે તમારાથી ચલાય છે? ચલાય આમ દુખાવો? દુખાવો છે દુખાવો હોય બસ। બરોબર। એમને ઓપરેશનના ટાંકાનો સેજ દુખાવો છે, બાકી દાદા બીજે જ દિવસથી ચાલતા થઈ ગયા છે। આપણે એમને વોકરથી ચાલતા કરી દીધા છે બરોબર। હવે આપણે જે થાપાના ગોળાનું ફ્રેક્ચર હોય છે, હવે એવા ફ્રેક્ચર ક્યારેય હાર્ડવેર કે કોઈ પણ પાટામાં આવતા નથી। તેના લક્ષણો હોય છે કે એનો પગ ટૂંકો થઈ જાય છે, પગ વળી જાય છે, બહારની સાઈડે પગ વળી ગયેલો રહે છે। એ રીતે જો હાડકું ચોંટી જાય તો દર્દીને જિંદગીભર પગ ટૂંકો થઈ જાય છે અને તેને ચાલવામાં હંમેશાની તકલીફ રહે છે। એટલે આવા કેસોમાં ઓપરેશન કરાવવું જરૂરી હોય છે। એટલે બને એટલો આ વિડીયો શેર કરો અને આવા દર્દીઓ સુધી પહોંચાડો।